Namaste, Shusha. Welcome, students, to online session of microeconomics. Unit 2 continue કરશું ડિમાન્ડ કન્સેપ્ટ લાસ્ટ સેશનમાં આપણે જોયો હતો રાઈટ આજે આપણે આ સેશનમાં પણ કન્ટિન્યુ કરશું પાર્ટ 8 આજે આપણે જોશું શિફ્ટ ઇન ડિમાન્ડ શિફ્ટ ઇન ડિમાન્ડ એટલે એક્સટેન્શન અને કોન્ટ્રાક્શન ઓફ ડિમાન્ડ અને ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડ કોને કહેવાય જોશું ડાયાગ્રામ તમે જોઈ શકો છો price and quantity are mentioned અત્યારના આપણે જોઈએ છીએ extension and contraction of demand the change in quantity of demand right the variations in the quantity demanded of a product with change in its price while other factors are constant right એટલે income taste and preference બધી વસ્તુ constant રહે છે ખાલી કેમાં ફેરફાર થાય છે પ્રાઇઝમાં ફેરફાર થાય છે રાઈટ પ્રાઇઝના કારણે પ્રોડક્ટમાં ના ડિમાન્ડમાં રાઈટ એની ક્વોન્ટિટીમાં ઇન્ક્રીઝ અને ડિક્રીઝ જોવા મળે છે that is known as extension and contraction of demand are termed as an expansion or contractions of demand expansion of demand કેને કહેવાય it refers to the period when the quantity demand is more because of fall in price of demand product ની price ઓછી હોય right અને quantity વધારે હોય એને આપણે શું કહેશું expansion of demand જોઈ શકો છો extension or you can say expansion of demand right પ્રાઇસ ઓછી હોય છે અને ડિમાન્ડ વધારે હોય છે રાઈટ પહેલા કેટલું હતું 300 પ્રાઇસ હતી પ્રોડક્ટની ડિમાન્ડની ક્વોન્ટિટી 5 હતી પ્રાઇસ ઓછી થાય છે 200 અને ડિમાન્ડ છે પ્રોડક્ટની 6 યુનિટ્સ રાઈટ એટલે શું કહે છે એક્સટેન્શન થયું પ્રાઇસમાં ફોલ થાય છે પણ ડિમાન્ડમાં ઇન્ક્રીઝ થાય છે However, contraction of demand takes place when the quantity demanded is less due to the risk in the price of a product. શું કે છે પ્રોડક્ટની પ્રાઇસ વધી ગઈ 300 ની બદલે 400 થઈ ગઈ અને ડિમાન્ડ ઓછી થઈ જાય છે રાઈટ 5 ની બદલે કેટલી થઈ જાય છે 4 થઈ જાય છે તો આને કહેશું contraction of demand. Clear? For example, consumer would reduce the consumption of milk in case the price of milk increases and vice versa. Expansion and contractions are represented by the movement along the same demand curve. Right? આપણે આમાં એક જ demand curve માં બે વસ્તુ ડાયાગ્રામમાં મેન્શન કરેલી છે contraction and extension. Right? Movement from one point to another is in downward direction, shows the expansion. Downward direction એટલે શું કે છે ક્વોન્ટિટી ડિમાન્ડ છે એ વધતી જાય છે અને એક્સટેન્શન કહે છે અને અપવર્ડ ડિરેક્શન્સમાં મૂવમેન્ટ થાય છે that is known as contraction કારણ કે અહીંયા પ્રોડક્ટની ડિમાન્ડ છે એ ઓછી થતી જાય છે અને પ્રાઇસ વધતી જાય છે રાઈટ so it is known as contraction of demand. Next, increase and a decrease in demand એટલે આપણે એમ કહીએ છીએ change in demand. ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો પ્રાઇસ અને ડિમાન્ડ મેન્શન કરેલી છે પ્રાઇસ સેમ રહે છે બટ પ્રોડક્ટની ડિમાન્ડમાં ચેન્જીસ છે રાઈટ 400 માં 4 યુનિટ્સ ડિમાન્ડ પણ મળે છે 5 પણ મળે છે અને 6 પણ મળે છે રાઈટ ડિમાન્ડ 1 ડિમાન્ડ કર્વ અને ડિમાન્ડ કર્વ 2 તમને જોવા મળે છે Increase and decrease in demand are referred to change in demand due to change in various other factors, such as change in income, distribution of income,
change in consumer taste and preferences, change in the price of related goods, while price factor is kept constant. Increase in demand refers to the rise in the demand of a product at a given point. Price એટલે શું કહે છે પ્રાઇસ સિવાયના કોઈ પણ બધા ફેક્ટર્સ જેમ કે ઇન્કમ ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ આ બધા વસ્તુમાં ચેન્જીસ આવે રાઈટ આ બધા ફેક્ટર્સમાં ચેન્જીસ આવે એક્સેપ્ટ ઇન ચેન્જીસ ઇન પ્રાઇસ તો એને શું કહેશું ઇન્ક્રીઝ અને ડિક્રીઝ ઇન ડિમાન્ડ રાઈટ ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડમાં શું કહે છે કે ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ છે ઈ રાઇઝ દેખાડે છે વધારો દેખાડે છે વધારો કેમાં તો ડિમાન્ડમાં પ્રોડક્ટની પ્રાઇસ સેમ રહે છે બટ ધેર ઇઝ ઇન્ક્રીઝ ઇન પ્રોડક્ટ ડિમાન્ડ પ્રાઇઝસ કોન્સ્ટન્ટ અને બીજા બધા ફેક્ટર્સમાં ચેન્જીસ થાય છે એના કારણે પ્રોડક્ટમાં ચેન્જીસ આવે છે રાઈટ ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે that is known as increase in demand. On the other hand, decrease in demand refers to the fall in demand of a product at a given price. એટલે particular given price ઉપર પ્રોડક્ટની ડિમાન્ડ ઓછી થાય છે સે ફોર એક્ઝામ્પલ 400 રૂપીઝે 5 યુનિટ્સ ડિમાન્ડ મળતી હતી રાઈટ 5 આઇટમ્સ મળતી હતી પણ હવે 400 રૂપીઝે ઓનલી 4 આઇટમ્સ મળે છે રાઈટ તો એ શું થઈ ગયું ડિક્રીઝ ઇન ડિમાન્ડ okay increase and decrease in demand is represented as the shift in demand curve right તમે જોઈ શકો છો અલગ અલગ કર્વ્સ માં તમને રિપ્રેઝન્ટ કર્યું છે D1 D and D2 right in the geographical representation of demand curve the shift of demand is demonstrated as the movement from one demand curve to another demand curve અલગ અલગ demand curve માં મેન્શન કરેલું છે right D1 થી D2 D1 શું દેખાડે છે fall in demand તો D થી D2 તો increasing demand દેખાડે છે right in case of an increase in demand the demand curve shifts to right increasing demand માં right side shift તમને જોવા મળે છે while as in decrease in demand there is shift of demand curve to left hand side from original demand curve right અહીંયા ઓરિજિનલ D છે એ ઓરિજિનલ ડિમાન્ડ કર્વ છે એની રાઈટ સાઈડ તમે જોવો સોરી રાઈટ સાઈડ તમે જોવો તો એ શું દેખાડે છે ઇન્ક્રીઝિંગ ડિમાન્ડ દેખાડે છે લેફ્ટ સાઈડ જોવો તો there is fall in demand decrease in demand દેખાડે છે ક્લિયર now usefulness of demand curve ના ત્રણ useful aspect છે joint demand, alternative demand અને composite demand. Joint demand માં શું આવે છે તો joint demand there are many commodities which are demanded jointly. For example, petrol and scooter, tea and sugar, TV and remote control, fan and regulator, etc. બધા કેવી થઈ ગઈ joint demand. These are joint so that the demand from one affect on other. એકબીજાને affect કરે છે. If the demand of scooter increases, so demand for petrol also increases. અને અગર if one falls, તો ultimately બીજું પણ fall થઈ જાય છે. Right? બીજાની પણ demand ઓછી થઈ જાય છે. They go on one direction. એને કેવું કહેવાય? Joint demand. Second છે alternative demand. Alternative demand can kehvai sometimes we can satisfy our wants by alternative commodities right alternative gives some satisfaction example we can satisfy our want by one or the other bath soap ઘણા બધા bath soap મળે છે એમાંથી ગમે તે એક bath soap consume કરીને આપણે આપણું satisfaction level લઈ શકીએ આઈસ્ક્રીમ્સ ઘણી ટાઈપના હોય છે તો આપણે ગમે તે ફ્લેવરના આઈસ્ક્રીમ ખાઈને આપણે આપણી વોન્ટ્સને સેટિસ્ફાઈડ કરી શકીએ if the price of one commodity increases there will be a greater effect of alternative commodities example
Price of groundnut edible oil increases. The consumer has turned to cottonseed edible oil, which is cheaper than that. Alternative ડિમાન્ડમાં કોઈ પણ એક વસ્તુની ભાવ વધે તો આપણે બીજો પ્રોડક્ટ એના જેવું કન્ઝ્યુમ કરતા હોય એ આપણે કન્ઝ્યુમ કરી લઈએ છીએ. એટલે અલ્ટરનેટિવ પ્રોડક્ટની ડિમાન્ડ વધી જાય છે. Composite demand. Some commodities have multiple uses, right? જેમ કે ડીઝલ છે એ રેલવે એન્જિન્સમાં, ટ્રકમાં, ઓઇલ એન્જિન્સ, રાઈટ, બધી જગ્યાએ યુઝ કરવામાં આવે છે. ડિમાન્ડ ઓફ ડીઝલ ઇઝ ફોર ડિફરન્ટ યુઝીસ. ધ ડિમાન્ડ ફોર મિલ્ક, એમ જ મિલ્કનું એક્ઝામ્પલ લઈ લે તો એનો પણ ઘણા બધા ટાઈપના યુઝ થાય છે, જેમ કે કર્ડ, ઘી, આઈસ્ક્રીમ, રાઈટ, એન્ડ સો ઓન. પછી એઝ અ રિઝલ્ટ ધ increase in price of diesel or milk will have an effect on the demand of different uses, right? દૂધના ભાવ વધી જાય તો ઘીના, દહીંના, આઈસ્ક્રીમના બધાના ભાવ વધી જશે અલ્ટિમેટલી. શું કહે છે? કારણ કે કમ્પોઝાઇટ ડિમાન્ડમાં ડિપેન્ડ કરે છે એટલે. Not only that, such increase in price level affect on the prices of other commodities also. તો અહીંયા આપણે ડિમાન્ડ આસ્પેક્ટ છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ. યુનિટ 2A કમ્પ્લીટ થાય છે. સેશન કમ્પ્લીટ કરતા પહેલા હું તમને કહી દઉં, તમારે બુકમાં ઘણા બધા ટોપિક્સ આપેલા છે. ડિમાન્ડ ચેપ્ટરમાં ટેક આઉટ યોર બુક. હું તમને ટિક કરાવું છું કઈ કઈ વસ્તુ તમારે સ્ટડી કરવાની છે. થિયરીઝ ઓફ ડિમાન્ડની અંદર પહેલું છે મીનિંગ ઓફ ડિમાન્ડ. સેકન્ડ, ડિટર્મિનન્ટ્સ ઓફ ડિમાન્ડ. થર્ડ, demand function. Fourth, demand schedule. Fifth, law of demand. લો ઓફ ડિમાન્ડ જ્યારે પૂછ્યું હોય ત્યારે એનો આન્સર માં તમારે લો ઓફ ડિમાન્ડ લખવાનું, એક્સેપ્શન ટુ ધ લો ઓફ ડિમાન્ડ, એની સાથે સાથે અઝમ્પશન ઓફ લો ઓફ ડિમાન્ડ અને એક્સેપ્શન ટુ ધ લો ઓફ ડિમાન્ડ. 20 માર્ક્સમાં પૂછ્યું હોય તો એક્સેપ્શન સુધી, અધરવાઇઝ તમારે અઝમ્પશન સુધીમાં મેન્શન કરવાનું રહેશે, રાઈટ? લો ઓફ ડિમાન્ડ ટુ અઝમ્પશન. પછી શિફ્ટ ઇન ડિમાન્ડ કર્વ્સ છે એ પણ તમારે સ્ટડી કરવાનું રહેશે. અને યુઝિસ ઓફ લો ઓફ ડિમાન્ડ, આ બધા ટોપિક તમારા ઇન્ક્લુડ થઈ જાય છે, રાઈટ? નેક્સ્ટ સેશનમાં આપણે સ્ટાર્ટ કરશું સપ્લાય થી. થેન્ક યુ. હેવ અ નાઇસ ટાઈમ.